અરે બોલો અરે બોલો મારા પ્રાસકન માં વિડિયો છે વિડિયો આ બતાઈએ ભાઈ યાર બખાડો ના કરજો हमरा ખોટા તમે તમારા પાટણ જિલ્લામાં ધારાસભ્યના સમર્થક દ્વારા પોલીસ કર્મચારીને લાફો ઝીંકવામાં આવતા વિવાદ વકર્યો છે, જેમાં આજે NSCI દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જેના સંદર્ભમાં પહેલાથી જ આ ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ સાથે જ NSCIના કાર્યકરો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ત્યારબાદ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું. ત્યારે શું સમગ્ર ઘટના બની હતી ને કેમ પોલીસ કર્મચારીને લાફો ઝીંકવામાં આવ્યો છે, વિગતે વાત કરી આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ઉત્તર ગુજરાતની વિખ્યાત યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાંથી થોડાક દિવસ પહેલા 3 વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા અને આને જ લઈને વિવાદ વકર્યો છે. કેમ કે આ મામલામાં પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી કે પછી જે હોસ્ટેલના કુલપતિ છે તેમણે પણ કોઈ ફરિયાદ ના નોંધાતા NSCIના કાર્યકરો મેદાને પડ્યા હતા. આ મામલામાં આજે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની સાથે NSCIના કાર્યકરો દ્વારા જે કુલપતિને મળીને આવેદનપત્ર પાઠવવાની વાત હતી, સાથે જ ઉગ્ર રજૂઆત કરવાની વાત પણ કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની સાથે NSCIના કાર્યકરો મોટી સંખ્યામાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની કેમ્પસમાં એકત્ર થયા હતા. જો કે વિરોધ પ્રદર્શનના પગલે પોલીસનો જડ 2 લાખ બંદોબસ્ત પહેલાથી જ ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારે ધારાસભ્ય અને NSCIના કાર્યકરો છે તે કુલપતિની ચેમ્બર ખાતે તેમને મળવા માટે પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા ધારાસભ્ય અને NSCIના કાર્યકરોને અટકાવ્યા હતા. તેને જ લઈને થોડાક સમય માટે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું. એટલો જ નહીં, આ વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે NSCIના એક કાર્યકર દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓ ઉપર સીધો જ લાફો ઝીંકવામાં આવ્યો હતો અને એ પ્રકારના દ્રશ્ય પણ સામે આવ્યા છે, જેને જ લઈને આ મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં અલગ અલગ 5 જેટલા મુદ્દાઓને લઈને આજે ધારાસભ્ય કિરીટ પટેલ છે તેઓ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને તેમણે ભૂખ હડતાળની પણ ચીમકી ઉચ્ચારી હતી. ને ત્યારબાદ આ સમગ્ર મામલાને લઈને પોલીસ સાથે જે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું અને વાતાવરણ જે ડહોળાયું તેને લઈને શું કહી રહ્યા છે ધારાસભ્ય કિરીટ પટેલ તે સાંભળી લો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એ હેમચંદ્રાચાર્ય જેવા મહાન સંત વિદ્વાન જૈનાચાર્યના નામે સ્થપાયેલી યુનિવર્સિટી છે. વર્ષોથી યુનિવર્સિટી સ્થપાયા બાદ કુલપતિ યાજ્ઞિક સાહેબ કે દવે સાહેબ જેવા કુલપતિઓની મહેનતથી યુનિવર્સિટી એ વિશ્વ લેવલે નામ ધરાવતી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર માત્ર ભ્રષ્ટાચારી કુલપતિઓની નિમણૂક થાય છે. જે કુલપતિ અહીં નિમણૂક થયા એ તમામ મોટાભાગના કુલપતિઓ છેલ્લા 3 ભ્રષ્ટાચારમાં સામેલ થયેલા છે. અગાઉના પૂર્વ કુલપતિ વોરા પણ રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીની કમિટીમાં એમના વિરુદ્ધમાં ભ્રષ્ટાચાર સાબિત થયો છે, ગેરરીતિ સાબિત થઈ છે અને એમના વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી કરવાની સરકારે રિપોર્ટ આપ્યો છે. CID ક્રાઇમે પણ રિપોર્ટ આપ્યો છે. એના સિવાય ઉત્તર વાહિની કૌભાંડ હોય, આ ડૉક્ટર આદેશપાલ પણ ગુજરાત યુનિવર્સિટીમાંથી આવ્યા, એના પછી એમના વિરુદ્ધમાં લોકાયુક્તે એમને દોષિત સાબિત કર્યા છે. પરંતુ સરકાર જાણે ભ્રષ્ટાચારીઓને સાચવી રહી છે અને એનાથી પણ વધુ જે રીતે છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીની અંદર લુખાગીરી ચાલી રહી છે. લોકો ખુલ્લેઆમ તલવારો અને સળી લઈ અને યુનિવર્સિટીના કુલપતિના મુખ્ય જે વહીવટી ભવન છે એની સામે આવી જતા હોય. આના લીધે વિદ્યાર્થીઓના મગજ ઉપર ડર અને એનો માહોલ છે. બીજી બાજુ યુનિવર્સિટીમાંથી વારંવાર દારૂ પકડાતો હોય. થોડા સમય પહેલાં યુનિવર્સિટીની અંદર હોસ્ટેલની અંદર ખુલ્લેઆમ દારૂની પાર્ટી થતી હતી. એના વિડીયો રેકોર્ડિંગ પણ સામે આવ્યા. જે રીતે દારૂની મહેફિલ માણવાવાળા લોકો એ અધિકારીની હાઈકોર્ટના અધિકારીની ખોટી ઓળખ આપી, જે યુનિવર્સિટીના પ્રોફેસર ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છતાં પણ કુલપતિ કે પોલીસ કોઈ કાર્યવાહી કરવા માંગતી નથી. હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જો આ કુલપતિના કે એસપીના માન્યતા હોય
એમના કોઈ સગાવાલા થતા હોય તો એમના બંગલામાં અને કુલપતિના બંગલામાં જઈને દારૂની માફીનો કરાવે. શા માટે યુનિવર્સિટીને બદનામ કરી રહ્યા છે અને સરકાર શિક્ષણ મંત્રી પણ આ બાબતે શા માટે ચૂપ છે એ સમજાતું નથી. હેમચંદ્રાચાર્યનું નામ જે રીતે બદનામ થઈ રહ્યું છે, યુનિવર્સિટીનું નામ બદનામ થઈ રહ્યું છે, એના લીધે સમગ્ર દેશની અંદર અને ગુજરાતની અંદર યુનિવર્સિટીની સાપ એ ફરડાઈ રહી છે. એના વિદ્યાર્થીઓ એડમિશન લેવા તૈયાર નથી, ડિગ્રીની કોઈ વેલ્યુ નથી અને ફરીથી યુનિવર્સિટીની અંદર જે શિક્ષણનો માહોલ પેદા થાય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે એના માટે અમે આ પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. આગામી સમયની અંદર જો આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ જઈ અને અમે આંદોલન કરી અને ઉગ્ર આંદોલન કરી અને ઉત્તર ગુજરાતના યુવાનોને, વાલીઓને સારું શિક્ષણ મળે, એમના દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ સારી રીતે પ્રાપ્ત કરે એના માટે કાર્યવાહી કરીશું. ધારાસભ્ય કિરીટ પટેલ તેમનું કહેવું છે કે તેઓ રજૂઆત કરવા માટે જવાના હતા, પરંતુ પહેલા તે પોલીસ કર્મચારીઓ ત્યાં તૈનાત હતા તો એ કુલપતિને મળવા માટે સમય પણ માંગ્યો હતો, છતાં પણ તેમને કુલપતિ સુધી જવા દેવામાં નથી આવ્યા અને તેને લઈને થોડાક સમય માટે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું અને આને જ લઈને વિવાદ વકર્યો હતો. પરંતુ જેવી રીતે એક પોલીસ કર્મચારી પોતાની ફરજ ઉપર હતા અને જે NSUના કાર્યકર દ્વારા લાફો ઝીંકવામાં આવ્યો છે તેને લઈને હવે આ પરિસ્થિતિ અને આ પ્રકારનો જે વિવાદ છે તે હવે ઉગ્ર બનતો જઈ રહ્યો છે અને આ મામલે પણ રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.